વલસાડથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ધરમપુર તાલુકાના શિમુમાળ ગામમાંથી એક દુઃખદ ઘટનાની માહિતી સામે આવી રહી છે। ગત રાત્રે વીજળી અને પવનની સાથે એક મકાન ધરાશાયી થયું છે। ભારે પવનના કારણે ધર્મેશ ઇન્દુ દેવળિયાનું આ મકાન અચાનક જ જમીન દોસ્ત થઈ ગયું હતું। ઘટનાના સમયે અંદર રહેલા ઇન્દુ લક્ષ્મણ નામના વ્યક્તિ મકાનની છત નીચે દબાઈ ગયા હતા। જોકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને નજીકની પિંડવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પછી વધુ સારવાર માટે ધરમપુર અને બાદમાં વલસાડ ખાતે રિફર કરવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે ઇન્દુ લક્ષ્મણના પગમાં ફ્રેક્ચર થયું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ દુર્ઘટનામાં મકાનનો સંપૂર્ણપણે નાશ થયો છે, ત્યારે અંદરના ઘર વખરીનો સામાન તેમજ આશરે 60 મણ અનાજ પણ ભીનાઈ જતા ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પંચનામું બનાવાયું છે। ઘરના સદસ્યો દ્વારા તંત્રને તાત્કાલિક સહાય આપવા માંગ કરવામાં આવી છે।